Good afternoon, students. Chapter number 3 માં આપણે અત્યાર સુધીમાં નાણું અને ફુગાવો આ બંને વસ્તુ આપણે કમ્પ્લીટ કરેલી. ફુગાવામાં પણ આપણે આ ટોપિક બધા જોયા. હવે આપણે શું જોશું તો કે આપણે આખા ચેપ્ટરમાં જે સ્ટડી કર્યું એમાં તમને ઘણા બધા અઘરા શબ્દ આવ્યા હોય વચમાં કે જે શબ્દ સમજવામાં તમને થોડી તકલીફ પડી હોય. ઓલરેડી એ વર્ડ કેવા હોય તો કે અર્થશાસ્ત્રના શબ્દ હોય. એ શબ્દ બધા કેવા હોય? અર્થશાસ્ત્રના શબ્દ હોય. તો એ જે અર્થશાસ્ત્રના શબ્દ છે એ આપણે સમજવા પડે. એ સમજવા માટે થઈ આજનો આપણો લેક્ચર છે તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એ શબ્દને આપણે શું કહેશું તો કે એ શબ્દને આપણે કહેશું પારિભાષિક શબ્દો. એ જે વર્ડ્સ છે એને આપણે શું કહેશું? પારિભાષિક શબ્દો. કે એક શબ્દ છે એનો કોઈ મતલબ થતો હોય. એ જે વર્ડ્સ છે એને એક સિમ્પલ મીનિંગ થતો હોય. તેમાં પહેલું આવે છે કેન્દ્ર સ્થાન. એટલે સામાન્ય રીતે કોઈ મુખ્ય બાબત હોય એને કેન્દ્ર સ્થાન તરીકે લેવામાં આવેલી હોય. જેમ કે નાણું છે, ફુગાવો છે, ભાવ વધારો છે, પુરવઠો છે, આ બધાની અંદર અમુક વસ્તુ કેન્દ્ર સ્થાને હોય. એટલે કે બરોબર વચ્ચે હોય, મધ્યમાં હોય. તો અહીંયા કેન્દ્ર સ્થાન નો મતલબ શું થશે? મુખ્ય બાબત. બનશે કેન્દ્ર સ્થાન નો મતલબ શું થશે? મુખ્ય બાબત. બીજો વર્ડ છે વિનિમય. જે આપણે સાદા પ્રથામાં શબ્દ જોયો હોય કે વિનિમય. તો વિનિમય એટલે શું? વિનિમય એટલે એક પ્રકારનો વેપાર અથવા તો ખરીદી અને વેચાણ પણ તમે કહી શકો છો. વિનિમય એટલે એક પ્રકારનો વેપાર જેને તમે ખરીદી અને વેચાણ આ શબ્દ તરીકે પણ ઓળખી શકો છો. તો સાદા પ્રથામાં આપણે જોયું કે વસ્તુનું ખરીદ વેચાણ થતું તેને શું કહેવામાં આવતું? વિનિમય શબ્દ તરીકે ઓળખવામાં આવતો હતો. ત્રીજું પોઈન્ટ છે માધ્યમ. થર્ડ પોઈન્ટ શું છે? માધ્યમ. તમે કાઈ પણ ખરીદી કરો છો, તમે કાઈ પણ વેચાણ કરો છો, આ ખરીદી અને વેચાણ વચ્ચે એક મહત્વની ભૂમિકા હોય. ખરીદી અને વેચાણ આ બંને વચ્ચે એક ભૂમિકા હોય. જે ભૂમિકા હોય છે એને માધ્યમ કહેવામાં આવે છે. કોઈ પણ ખરીદી કરો, કોઈ પણ વેચાણ કરો, આ ખરીદી અને વેચાણની વચ્ચે એક ભૂમિકા હોય છે. એ જેની ભૂમિકા હોય એને કહેવામાં આવે છે માધ્યમ. ફોર્થ વન છે વસ્તુ વિનિમય પ્રથા. વિનિમય શબ્દ આપણે અગાઉ જ જોયો સેકન્ડમાં કે ખરીદી અને વેચાણને વિનિમય કહેવાય. તો વસ્તુ જે છે એના બદલામાં તમે વસ્તુ આપો છો તો એ સમયને આપણે વસ્તુ વિનિમય પ્રથા કહેતા. કે જેનું નામ શું હતું? સાટા પ્રથા પણ આપણે કહી શકતા. વસ્તુના બદલામાં વસ્તુ આપવી તેને શું આપણે કહીએ? સાટા પ્રથા. તો વસ્તુ વિનિમય પ્રથા એટલે શું? તો કે સાટા પ્રથા. ફિફ્થ વન તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, મૂલ્ય. ફિફ્થ વન શું છે? મૂલ્ય. એક વસ્તુ બીજી વસ્તુના સંદર્ભમાં કોઈ એક વસ્તુ છે, એ વસ્તુનું બીજી વસ્તુના સંદર્ભમાં એક માપ હોવું જોઈએ. એક્ઝામ્પલ તરીકે તમે જોઈ શકો 10 કિલો ઘઉં. તો 10 કિલો ઘઉં ના બદલામાં 5 કિલો ચોખા. 10 કિલો ઘઉં ના બદલામાં 5 કિલો ચોખા. તો you can understand easily કે 10 કિલો ઘઉંના બદલામાં 5 કિલો જે ચોખા છે એ શું થયું? એનું મૂલ્ય થયું. શું થયું? મૂલ્ય. જે તમે જોઈ શકો છો કે 10 કિલો ઘઉંનું મૂલ્ય કેટલું? તો કે 5 કિલો ચોખા જેટલું. 100 મીટર કાપડ છે એ 100 મીટર કાપડના બદલામાં 100 મીટર
કાપડના બદલામાં તમને 50 કિલો ઘઉં આપવામાં આવે છે તો 100 મીટર કાપડનું મૂલ્ય કેટલું થયું? તો કે 50 કિલો ઘઉં જેટલું. 100 મીટર કાપડનું મૂલ્ય કેટલું થયું? 50 કિલો ઘઉં જેટલું. તો 6 છે કિંમત. 6 શું છે? કિંમત. કોઈ પણ વસ્તુ કે સેવાના બદલામાં તમે શું આપો છો? નાણું આપો છો. શું આપો છો? નાણું. કોઈ પણ વસ્તુ કે સેવાના બદલામાં તમે શું આપો છો? તો કે નાણું આપો છો. શું આપો છો? નાણું. તો એને શું કહેવામાં આવે છે? કિંમત. શું કહેવામાં આવે છે? એને કિંમત તરીકે ઓળખવામાં આવશે. તો કિંમત એટલે કોઈ પણ વસ્તુ કે સેવાના બદલામાં નાણાંનું શું થયું? મૂલ્ય. કે તમે એ વસ્તુ લ્યો છો તો બદલામાં તમારે શું થયું? તમારે દેવાનું છે તો કે નાણું આપવાનું છે. તો એ નાણામાં તમે જેની ગણતરી કરો છો એ નાણાને શું કહેવાય? કિંમત. એક્ઝામ્પલ તરીકે 20 કિલો ઘઉં તો એના કેટલા રૂપિયા થયા? 200 રૂપિયા. કેટલા રૂપિયા થયા? 200 રૂપિયા. તો 20 કિલો ઘઉં ની કિંમત કેટલી થાય? 200 રૂપિયા. બજારમાં તમે કોઈ વસ્તુ લેવા માટે ગયા કે તમારે કોઈ કપડાની જોડી લેવાની છે તો એ કપડાની જોડી કેટલાની? તો કે 1000 રૂપિયાની. તો એ કપડાની જે જોડી છે એની કિંમત કેટલી થાય? 1000 રૂપિયા. કેવી રીતે ખબર પડી? તો કે વસ્તુનું મૂલ્ય તમે શેમાં માપ્યું? તો કે નાણામાં માપ્યું. એટલે એને શું કહેવામાં આવશે? કિંમત. ઓકે. ઔદ્યોગિકરણ. ઔદ્યોગિકરણ શબ્દ તમે ઘણીવાર સાંભળેલો હોય કે વિશ્વમાં ધીમે ધીમે તમે જુઓ તો ઉદ્યોગો જે છે એનું નિર્માણ થતું જાય છે. પછી નાના પાયાનો ઉદ્યોગ હોય તો ભલે, મોટા પાયાનો ઉદ્યોગ હોય તો ભલે, ગમે તે હોય, ઇન્ડસ્ટ્રી ધીમે તમે જુઓ પ્લસ જ થતી જાય છે. જેને આપણે શું કહીશું? ઔદ્યોગિકરણ. આજકાલ તમે જોવો છો કે તમારી સરાઉન્ડિંગ, તમારી આજુબાજુમાં તમારા રેસિડેન્સ એરિયા હોય અથવા તો ઇન્ડસ્ટ્રીયલ ઝોન એરિયા હોય, તમે વિદ્યાર્થી મિત્રો ઈઝીલી જોઈ શકો છો કે તમારી આજુબાજુના વિસ્તારમાં ધીમે ઉદ્યોગોનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. શું કામ? કારણ કે આ વર્ડ્સ એટલે ઔદ્યોગિકરણ. રેડી? તો ઔદ્યોગિકરણ એટલે વિશ્વમાં જે નવા ઉદ્યોગો છે એનું નિર્માણ થવું તે. ત્યાર પછીનો મુદ્દો છે શ્રમ વિભાજન. બહુ સરસ મજાનો મુદ્દો છે. શ્રમ ક્યાંક શબ્દ સાંભળેલો હોય તમે? ઉત્પાદનના 4 સાધનમાં સાંભળો ને? જમીન, મૂડી, શ્રમ, નિયોજન. એમાંનું આવે છે શ્રમ. એમાંથી આવ્યું શ્રમ વિભાજન. વિભાજન એટલે શું? વિભાજનનો મતલબ શું? તો કે વિભાજન એટલે અલગ કરવું. વિભાજનનો મતલબ શું થશે? અલગ કરવું અથવા તો અલગ થવું. તો સમજાણું? શ્રમ વિભાજન. કામનું વિભાજન. તો કે ઉત્પાદનના જે સાધનો છે એમાં શ્રમિકોને અલગ કરવાના. કેવી રીતે અલગ કરવાના? તો કે એની આવડત મુજબ, એની રુચિ મુજબ, એની એફિશિયન્સી, એની તાકાત મુજબ એને કામ આપવાનું. દરેકને સરખું કામ નથી દેવાનું. એની આવડત મુજબ, એની રુચિ મુજબ એને કામ છે તે આપવાનું છે. એટલે એને શું કહેવામાં આવે છે? શ્રમ વિભાજન. શું કહેવાશે એને? શ્રમ વિભાજન. વિદ્યાર્થી મિત્રો, શ્રમ વિભાજનથી હંમેશા કામ ઝડપથી થાય. આપણે સ્કૂલનું એક્ઝામ્પલ લઈ લ્યો. તમે સ્કૂલમાં જોઈ શકો છો શ્રમનું વિભાજન થઈ ગયું છે. કેવી રીતે? તો કે જે વ્યક્તિ જે સબ્જેક્ટમાં એક્સપર્ટ છે ને એ સબ્જેક્ટ ભણાવે. મનોજ સાહેબ છે એકાઉન્ટના માસ્ટર, તો તમને મનોજ સાહેબ એકાઉન્ટ જ ભણાવે. વાણિજ્ય વ્યવસ્થા તો સમીરભાઈ ભણાવે. ઇકોનોમિક્સ તો હું ભણાવું. તમે જુઓ શ્રમનું શું થઈ ગયું? વિભાજન. બધા પોતપોતાની રીતે કામ કરે. કામ એ કેવું થાય? ઝડપથી થાય. શું કામ? કારણ કે બધાની પોતાના સબ્જેક્ટમાં શું છે? આવડત છે, રુચિ છે. તો ધંધામાં એવું થાય
કે તમે જે કામ કરવા જાવ છો તમને પહેલા પૂછશે કે તમને શું આવડે છે, આવડત શું છે, એ પ્રમાણે તમને કામ આપવામાં આવશે, જેને કહેવામાં આવે છે શ્રમ વિભાજન. રેડી? નેક્સ્ટ મુદ્દો છે શહેરીકરણ. છોકરો આ શબ્દ અર્બનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. શહેરીકરણ ક્યાંક મગજમાં આવ્યું હોય. રાજકોટનો ફોટો છે ને અર્બન ડેમ. શહેરીકરણ તરફની એક હોટલ, જેમાં શહેરીકરણ એટલે શું બધું લેટેસ્ટ, કે સામાન્ય રીતે શહેરમાં ઉદ્યોગોની સ્થાપના થાય. શહેરમાં શું થશે? ઉદ્યોગોની સ્થાપના થશે, અને એ ઉદ્યોગોની સ્થાપના થશે એટલે શ્રમિકોની જરૂર પડશે. એ ઉદ્યોગોની શું થશે? સ્થાપના થશે એટલે શું કોની જરૂર પડશે? શ્રમિકોની જરૂર પડશે. શ્રમિકો ક્યાંથી આવશે? તો કે આજુબાજુના ગામમાંથી આવશે. નાના મોટા ગામડાઓમાંથી છે તે શ્રમિકો આવશે શહેરમાં. શહેર ધીમે 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 કેવું થતું જશે? વિશાળ. જેમ રાજકોટ સમજો પેલા બહુ નાનું હતું, તો વિશાળકાય લેવલ થઈ ગયું છે. તો કહી શકાય કે રાજકોટનું શું થયું છે? શહેરીકરણ થયું ગણાય. તેમ અમદાવાદનું શહેરીકરણ થઈ ગયું છે, મુંબઈનું શહેરીકરણ થઈ ગયું છે, દિલ્હીનું શહેરીકરણ થઈ ગયું છે. બધા શહેરના શહેરીકરણ થઈ ગયા છે. તો શહેરીકરણનો મતલબ કે શહેરમાં ઉદ્યોગો છે એની તમે સ્થાપના કરો, તો સ્થાપના કરવાથી સ્થળાંતર કરીને લોકો ગામડામાંથી ક્યાં આવશે? શહેરમાં આવશે. લોકો ગામડામાંથી ક્યાં આવશે? શહેરમાં આવશે. જેને કારણે વસ્તીમાં દિવસે ને દિવસે વધારો થાય. અને વસ્તીમાં જે વધારો થાય એને કારણે શહેર કેવું થશે? નાનાથી મોટું થશે. જેને શું કહેવામાં આવશે? શહેરીકરણ. રેડી? તો શહેરીકરણ છે ઓટોમેટિક આધારભૂત કોના ઉપર છે? તો ઔદ્યોગિકરણ ઉપર. કે ઉદ્યોગો વધશે, ઉદ્યોગો છે એમાં વધારો થશે, તો ઓટોમેટિક શહેરમાં છે તે શું થશે? વધારો. રેડી? તો બે વર્ડ તમે જોજો, એકબીજાના કન્સર્ટ ગણી શકાય છે. નેક્સ્ટ છે મેળ. જો શબ્દ તમે સાટા પ્રથમ જો તો મેળ બેસાડવાની સમસ્યા. મેળ એટલે કે અનુકૂલન, અનુકૂળતા. કોઈ વ્યક્તિને વસ્તુના બદલામાં વસ્તુ જોઈ છે, તે વસ્તુ મેળવવાની એની અનુકૂળતા તો હોવી જોઈએ, અથવા તો એ વસ્તુ આપી શકે એવી પણ એની અનુકૂળતા તો હોવી જ જોઈએ. તો અનુકૂળતા જ ન હોય, મારે એક વસ્તુ જોઈ છે પણ એ વસ્તુ સામેવાળા પાસે છે જ નહીં, તો મારે કે મેળ બેસશે નહીં, એટલે કે અનુકૂળ થશે નહીં. તો વર્ડ છે તે સાટા પ્રથામાંથી હતો કે મેળ બેસાડવો, એટલે કે મેળ એટલે અનુકૂલન સાધવું, અનુકૂળતા. ઘણી બધી વસ્તુમાં ઘણી બધી જગ્યાએ આપણે અનુકૂળતા હોવી જોઈએ. ઘણીવાર અનુકૂળતા જ જો ન હોય, ઘણી વખત વિદ્યાર્થી મિત્રો જો અનુકૂળતા જ ન હોય તો વર્ક થવાનું જ નથી. નેક્સ્ટ છે જટિલ. જટિલ વર્ડ્સ એટલે કે મુશ્કેલ. ઘણા બધા જટિલ પ્રશ્નો હોય, આ વર્ડ આપણે સાંભળેલો હોય કે નાણાં પ્રથામાં ઘણી બધી જટિલતા હતી. એનો મતલબ કે ઘણી બધી શું હતી? મુશ્કેલી હતી. જટિલતા હતી એનો મતલબ શું હતી? ઘણી બધી મુશ્કેલી હતી. રેડી? નેક્સ્ટ આવે છે વ્યાપક. વ્યાપકનો મતલબ થાય મોટા પ્રમાણમાં. once again I repeat, વ્યાપક. વ્યાપક વર્ડનો મતલબ શું થશે? તો કે મોટા બધા પ્રમાણમાં. નાણાંનો ફુગાવો વ્યાપક પ્રમાણમાં થયો, એનો મતલબ એ ફુગાવો કેવી રીતે થયો? બહુ મોટા પ્રમાણમાં થયો. ફુગાવો થયો કેવા પ્રમાણમાં થયો? બહુ મોટા પ્રમાણમાં ફુગાવો થયો. તો આ વર્ડ શું આવે? વ્યાપક. વ્યાપક એટલે કે મોટા પ્રમાણમાં. નેક્સ્ટ આવે છે સંગ્રહ. તો હવે સાટા પ્રથમ આ શબ્દ આવ્યો તો સંગ્રહ કરવાની સમસ્યા. સંગ્રહનો મતલબ શું થાય? સાચવવું. સંગ્રહ એટલે શું થાય? સાચવવું. તે વખતે સંગ્રહ કરવાની સમસ્યા ની આ શબ્દ આવતો સંગ્રહ. એ સંગ્રહનો મતલબ શું થાય? સાચવવું. નેક્સ્ટ આવે છે સર્વ સામાન્ય સ્વીકૃત. ક્યાં આવ્યો તો આ વર્ડ યાદ કરજો એક વખત. આવ્યું યાદ? once again જો સર્વ સામાન્ય સ્વીકૃત. શું હતું સર્વ સામાન્ય અને સ્વીકૃત? તો કે નાણું. રાઈટ? નાણાંનો જ્યારે ઉદ્ભવ થયો ત્યારે નાણું બધે કેવું હતું? સર્વ સામાન્ય, બધા વ્યક્તિ દ્વારા સ્વીકાર કરેલું, એટલે એને શું કહેવાય? સર્વ સામાન્ય. એવું જ નાણું અસ્તિત્વમાં આવ્યું હતું કે જે નાણું બધા લોકોએ શું કરેલો હોય? સ્વીકાર કરેલો હોય.
વન્સ અગેન એવું જ નાણું અસ્તિત્વમાં આવેલું હતું વિદ્યાર્થી મિત્રો કે જે નાણું શું હોય, બધા લોકો દ્વારા સ્વીકાર કરવામાં આવેલું હોય અથવા તો સ્વીકારેલું હોય. તો અહીંયા વર્ડ કયો હતો? સર્વ સામાન્ય એટલે કે સ્વીકૃત, બધા લોકો દ્વારા સ્વીકૃત થયેલું હોય એને કહેવાય છે સર્વ સામાન્ય સ્વીકૃત. નેક્સ્ટ વન આવે છે કેન્દ્રીય સત્તા. તો પહેલો શબ્દ આવે છે કેન્દ્ર સ્થાન, એના જેવું જ છે કે કેન્દ્રીય સત્તા કોને કહેવાય? દેશની મુખ્ય સરકાર. રેડી? સમજાણું? દેશની મુખ્ય સરકાર જેને આપણે કેન્દ્ર સરકાર કહીએ છીએ, ક્યાં બેઠી હોય? તો કે દિલ્હીમાં. રેડી? તો એના જેવો વર્ડ છે કે દેશની મુખ્ય સરકાર, જેને કેન્દ્ર સરકાર આપણે કહીએ છીએ. શું કહેવાય એને? કેન્દ્રીય સત્તા. અને ઘણી બધી વસ્તુઓ છે તે એવી હોય કે જે કેન્દ્ર દ્વારા સ્વીકારવામાં આવેલી હોય, કેન્દ્રની સત્તા હોય, કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી હોય, એટલે એને કહેવામાં આવે છે કેન્દ્રીય સત્તા. ઓકે, ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. ચેપ્ટર નંબર 3 માં આપણે જે લાસ્ટ લેક્ચરમાં પારિભાષિક શબ્દો જોતા હતા એમાં જ આપણે કન્ટિન્યુ કરીશું. નવો વર્ડ છે આપણી સામે આધુનિક નાણું, જે આપણે અત્યારના સમયમાં જોઈએ છે. નાણું એટલે શું? તો કે પૈસા, મની. શું શબ્દ સમજવાનો છે? આધુનિક નાણું. હાલમાં જે નાણું અસ્તિત્વમાં છે એને આધુનિક નાણું કહેવાય. જેમ કે ચલણી નોટ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, સિક્કા, આ બધી વસ્તુને શું કહેવાય? તો કે એને આધુનિક નાણું કહેવાય. અત્યારના સમયનું આધુનિક નાણું. નેક્સ્ટ છે બેંક. બહુ સિમ્પલ અર્થ છે. બેંક કોને કહેવી? અત્યારના સમયમાં આપણે જોયું કે આ બધું બેંકમાં થાય. તો બેંક એટલે શું? તો કે નાણાંની લેવડ દેવડ કરતી એક સરકાર માન્ય સંસ્થા, એક પેઢી. નાણાંની લેવડ દેવડ કરતી સરકાર માન્ય એક પેઢી કે જેને આપણે શું કહીએ છીએ? તો કે બેંક કહીએ છીએ. નાણાંની લેવડ દેવડ કરતી એક સરકાર માન્ય પેઢી કે જેને આપણે શું કહી શકીએ છીએ? તો કે બેંક તરીકે આપણે ઓળખી શકીએ છીએ. રેડી? તો આધુનિક નાણું બેંક મદદથી જ આવે. આધુનિક નાણું જે છે તે બેંક થ્રુ જ આવશે. ઓકે? અને બેંક એટલે કે નાણાંની લેવડ દેવડ કરતી એક સંસ્થા, સરકાર માન્ય સંસ્થા કે જેને આપણે બેંક તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ આવે છે ફુગાવો, જે આપણો એક મહત્વનો ટોપિક હતો કે કોઈ પણ વસ્તુના ભાવમાં થતો સતત વધારો એટલે ફુગાવો. કોઈ પણ વસ્તુ છે એના ભાવમાં થતો કેવો વધારો? સતત વધારો કે જેને આપણે શું કહીએ છીએ? ફુગાવો. તો ચીજ વસ્તુ કે સેવાના ભાવમાં થતો જે વધારાની સ્થિતિ છે, શું છે? વધારો, એને કહેવામાં આવે છે ફુગાવો. વાસ્તવિક આવક, જે આવક આપણી વાસ્તવમાં છે, હકીકતમાં છે, એવી આવકને વાસ્તવિક આવક તરીકે આપણે ઓળખીએ છીએ. કોઈ પણ ચીજ વસ્તુની કિંમત ઘટે, મનસરે કોઈ પણ ચીજ વસ્તુની શું ઘટે? કિંમત ઘટે. તો લોકોની આડકતરી રીતે બચત કરવાની શક્તિ વધી જાય. અને જે માણસ બચત કરવા લાગશે, જે વ્યક્તિ પોતાની રીતે બચત કરવાનું શરૂ કરશે એટલે નાણાંનો સંગ્રહ કરશે, જેની શું હશે? વાસ્તવિક આવક તરીકે બહાર આવશે. વ્યક્તિ દર મહિને પોતાના પગારમાંથી 1000 રૂપિયા બચાવતો હોય તો એક સમયે એની શું કહેવાય? વાસ્તવિક આવક તરીકે બહાર આવશે. તો વાસ્તવિક આવક છે. ત્યાર પછી આવે છે શું? તો કે દાબેલો ફુગાવો. ઘણા બધા એક્ઝામ્પલ છે કે સરકાર ભાવ વધારો અંકુશમાં રાખવા માટે થઈ અને ઘણી બધી વખત છે તે ઘણી બધી સબસિડી યોજનાઓ માર્કેટમાં મૂકતી હોય છે. સરકાર ભાવ વધારાને અંકુશમાં રાખવા માટે થઈ અને ઘણી વખત ઘણા બધા પ્રકારની યોજના, સબસિડી, લાભ, આ બધા શબ્દ છે સમાનાર્થી કે જે માર્કેટમાં મૂકે છે, જેથી શું થશે કે જે નાણાંનું મૂલ્ય છે એ ઓટોમેટિક ઘટી જાય. અત્યારના સમયે તમે જો તો સરકાર ઘણા બધા પ્રકારની લોન પ્રોવાઈડ કરે છે, જેથી કરીને માર્કેટમાં ફુગાવો આમ જોવો તો દાબેલો થઈ જાય, દેખાય નહીં. લોકો લોન લઈને જલસા કરશે. તો સરકાર આવું ઘણું બધું કાર્ય કરતી હોય છે. તો સરકારની આ પરિસ્થિતિ છે જે એક્ચ્યુઅલમાં અમુક વસ્તુ જે છે
કે જેને કહેવામાં આવે છે કે ચીજ વસ્તુના ભાવમાં થતો જે વધારો છે એને ઓછો રાખે એવી સ્થિતિ જે ઊભી કરે છે, અંકુશમાં રાખે છે, એને શું કહેવામાં આવે છે? દાબેલો ફુગાવો. નેક્સ્ટ આવે છે અવરોધક. અવરોધક એટલે શું? નડતર રૂપ. ઘણા બધા પ્રકારના કાર્યો થતા હોય, એ કાર્ય કરવામાં અમુક વસ્તુ નડતર રૂપ થતી હોય, એટલે નડતી હોય, એ તમને આગળ વધવા ન દેતી હોય, તેવી પરિસ્થિતિ જે છે એના અવરોધક વર્ડ તરીકે ઉપયોગમાં લેવામાં આવશે. કે આગળ વધવા માટે તે નાના આટલા પ્રશ્નો હતા કે જે આપણા અવરોધક ઊભા થતા હતા. નેક્સ્ટ આવે છે માંગ પ્રેરિત ફુગાવો. તો તમે જોઈ શકો છો લોકોની માંગમાં વધારો થવાને કારણે જે ફુગાવો થાય, લોકોની માંગ જે છે એ માંગમાં વધારો થવાને કારણે જે ફુગાવાનું સર્જન થાય એને કહેવામાં આવે છે માંગ પ્રેરિત ફુગાવો. શું થાય છે? લોકોની માંગમાં વધારો થાય છે. એ માંગમાં વધારો થવાને કારણે ભાવમાં શું થશે? વધારો. માંગમાં વધારો થવાને કારણે ભાવમાં શું થશે? વધારો. તો માંગમાં વધારો થવાને કારણે જે ભાવમાં પણ વધારો થાય છે, આ પરિસ્થિતિને શું કહી શકાય? માંગ પ્રેરિત ફુગાવો. કારણ કે ફુગાવો થયો, વાત સાચી, કોને લીધે થયો? માંગ વધવાથી થયો છે. તો માંગ વધવાથી થતા ફુગાવાને કહી શકાય છે માંગ પ્રેરિત ફુગાવો. ડન. નેક્સ્ટ આવે છે ખર્ચ પ્રેરિત ફુગાવો. ઉત્પાદનમાં ઘણો બધો ખર્ચો થાય, જેમ કે કાચા માલ સામાનનો ભાવ વધે, શ્રમિકોના પગારમાં વધારો થાય, ટ્રાન્સપોર્ટ ખર્ચમાં વધારો થાય, આવા કોઈ ખર્ચમાં વધારો થાય અને ખર્ચમાં વધારો થવાને કારણે વસ્તુનો ભાવ શું થાય? વધે. 10 રૂપિયાની વસ્તુ હોય, કોસ્ટ થતી હોય, આપણે 15 માં વેચતા હોય, સમય જતા રો મટીરીયલમાં વધારો થવાથી એ 10 ની વસ્તુ 15 માં પડે, તો ભાવ આપણે 15 ની બદલે 20 કરવો પડે. તો 15 ના બદલે 20 ભાવ શું કામ કરવો પડ્યો આપણને? 15 ને બદલે 20 ભાવ ક્યારે કરવો પડ્યો? તો કે ખર્ચ વધ્યું એટલા માટે. રેડી? માટે આવા ફુગાવાને શું કહેવાશે? ખર્ચ પ્રેરિત ફુગાવો. ડન. નેક્સ્ટ આવે છે જાહેર ખર્ચ. દેશની અંદર આર્થિક વિકાસ કરવા માટે થઈ સરકાર છે એના દ્વારા ઘણો બધો ખર્ચ થતો હોય છે, જેમ કે રોડ રસ્તા બનાવવા, ચેક ડેમ બનાવવા, નાના મોટા હાઈવે, એરપોર્ટ બનાવવા, આવી રીતના નાના મોટા સરકારે ખર્ચ કરતી હોય છે. જેમ કે રાજકોટમાંથી એસટી બસ સ્ટેશન બનાવે છે, એરપોર્ટ બનાવે છે, આ બધા જાહેર ખર્ચ કહેવાય. શું કહેવાય? જાહેર ખર્ચ. સરકાર દેશનો વિકાસ કરવા માટે થઈ, આર્થિક રીતે આગળ વધવા માટે થઈને સરકાર જે ખર્ચ કરે એ ખર્ચને શું કહેવામાં આવે છે? જાહેર ખર્ચ. ડન. જાહેર ખર્ચ વર્ષે કે સરકાર દ્વારા જે આર્થિક વિકાસ કરવા માટે થઈને જે ખર્ચો થાય એ બધા જ ખર્ચાને શું કહેવામાં આવે છે? જાહેર ખર્ચ. કરવેરાની નીતિ, ટેક્સ જે આપણે પે કરતા જોઈએ છીએ, સરકાર લોકો પાસેથી જે ટેક્સ વસૂલ કરે છે એને લગતો કાયદો છે. ટેક્સેશનનો એક કાયદો આવે, એ ટેક્સેશનનો જે કાયદો છે એને શું કહેવામાં આવે છે? કરવેરાની નીતિ. કે કોના ઉપર તમારે કેટલો ટેક્સ ભરવો પડશે, જે તે જીએસટી આપણે છે તે બધી વસ્તુ પર જીએસટી સરખો નથી, અલગ અલગ છે, એના સ્લેબ હોય. એ નીતિ કોણ નક્કી કરે? તો કે સરકાર નક્કી કરે. એટલે એને કરવેરાની નીતિ કહેવાય. કારણ કે નીતિ કોના માટે છે? તો કે ટેક્સ ભરવા માટેની નીતિ હોવાને લીધે એને કરવેરાની નીતિ કહી શકાય. વન્સ અગેન, કરવેરા ભરવા માટેની જે નીતિ છે એને કહેવામાં આવે છે કરવેરા નીતિ. આયાતી વસ્તુ. આયાત એટલે બીજા દેશમાંથી વસ્તુ મંગાવવી. જો તમે કોઈ વસ્તુ બીજા દેશમાંથી મંગાવો છો, એમને એમ નથી મંગાવી શકતા, એના માટે તમારે અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશનનું પાલન કરવું પડે છે, જેને કહેવામાં આવે છે આયાતી વસ્તુ. ત્યારે તમે બીજા દેશમાંથી કાઈ પણ વસ્તુ મંગાવો છો, સમજી લેજો, તે મંગાવેલી વસ્તુને આયાતી વસ્તુ કહેવાય. રેડી? લાસ્ટમાં છે અછત. અછત એટલે શું? તો કે વસ્તુ કે સેવાની જે માંગ છે એના કરતા એનો જે પુરવઠો છે એ કેવો છે? ઓછો હોય એવી સ્થિતિ. કે તમારી પાસે કોઈ દુકાનદાર છે, એની પાસે 100 વસ્તુ દુકાનમાં પડેલી છે, સમજો. ગ્રાહક છે એ 200 છે. ગ્રાહક છે કેટલા છે? તો કે 200 છે. તો એની પાસે વસ્તુની શું થઈ? અછત. કારણ કે 200 વસ્તુની માંગ છે અને પુરવઠો કેટલો છે? 100 વસ્તુનો.
200 વસ્તુની માંગની સામે પુરવઠો કેટલો છે તો કે 100 એકમનો માટે વસ્તુની શું થઈ અછત શું થઈ અછત તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા બધા પારિભાષિક શબ્દો પૂર્ણ કર્યા આપણે અહીંયા શું પૂર્ણ કર્યા પારિભાષિક શબ્દો કે જે આ ચેપ્ટર સમજવા માટે ઘણા બધા કામના હતા હવે ખાસ ધ્યાનમાં રાખજો વન્સ અગેન એક નાનકડી વાત કરીએ જો અહીંયા તમારું આ ચેપ્ટર નંબર 3 છે તે કમ્પ્લીટ થાય છે આઈ હોપ કે ફર્સ્ટ ટુ લાસ્ટ ટિલ ટુડે બધા વિડિયો લેક્ચર તમે વ્યવસ્થિત રીતે જોયા હશે અને સમજ્યા પણ હશે જ આ બે ટોપિકમાં તમને બે વર્કશીટ પણ આપેલી હતી એક નાણાની વર્કશીટ અને ફુગાવાની વર્કશીટ એ નાણાની અને ફુગાવાની વર્કશીટ ભેગી કરો એટલે આખું ચેપ્ટર તમારું જે છે રિવાઇઝ થઈ જાય કમ્પ્લીટ થઈ જાય છે આ ઉપરાંત આ ચેપ્ટરને લગતા પારિભાષિક શબ્દો પણ આપણે જોયા હવે આખા ચેપ્ટરની એક વર્કશીટ આપણે બનાવી છે આખા ચેપ્ટરની એક વર્કશીટ જે કોમન ક્વેશ્ચન હશે જે તમે બોર્ડ ઉપર જોઈ શકો છો